હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 13.6.3 રસાયણશ્રુતિ અધિતર્ક કેમી ઓસ્મેટિક હાઇપોથેસિસ વિશે સમજીશું. કેમી ઓસ્મેટિક સિદ્ધાંત તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો કેમી ઓસ્મેટિક સિદ્ધાંત એટલે શું, જેની થિયરીની આપણે ચર્ચા કરીશું. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વાસ્તવિક રીતે એટીપીનું સંશ્લેષણ હરિતકણમાં કેવી રીતે થાય છે. બરાબર. આ પ્રક્રિયાનું વર્ણન કરવા માટે રસાયણશ્રુતિ એટલે કે કેમી ઓસ્મેટિક સિદ્ધાંત કાર્ય કરે છે અથવા તો અધિતર્ક રજૂ કરવામાં આવ્યો છે. આગળ આપણે સમજ્યા કે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા હરિતકણમાં એટીપીનું સંશ્લેષણ થાય છે. તો આ એટીપીનું સંશ્લેષણ કેવી રીતે થાય છે એ પ્રક્રિયાનું વર્ણન કરવા માટે રસાયણશ્રુતિ એટલે કે કેમી ઓસ્મેટિક અધિતર્ક રજૂ કરવામાં આવ્યો છે. તો આ કેમી ઓસ્મેટિક અધિતર્ક અથવા સિદ્ધાંત એટલે શું, જેની આપણે ચર્ચા કરીશું. જેમાં પહેલો પોઈન્ટ છે, શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન્સ જોડાણ સાથે સંકળાયેલ હોય છે. અને આ પછીનું ચેપ્ટર છે જેમાં શ્વસન વિશે સમજવાનું છે. શ્વસનમાં પણ એટીપીનું નિર્માણ થાય છે. તો શ્વસનની પ્રક્રિયાની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન્સ જોડાણ સાથે સંકળાયેલું છે. ફરીથી યાદ રાખજો આ પોઈન્ટ. શ્વસનની પ્રક્રિયાની જેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પણ, પોઈન્ટ ખાસ યાદ રાખજો, શ્વસનની પ્રક્રિયાની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન જોડાણ સાથે સંકળાયેલ છે. હવે આ પ્રોટોન્સ જોડાણ એટલે શું, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આ વખતે આ પટલો થાઇલેકોઇડના હોય છે. મતલબ કે હરિતકણમાં જે પ્રોટોન્સ જોડાણ સર્જાય છે એ પટલમાં સર્જાય છે, પટલની આરપાર સર્જાય છે, એ પટલો થાઇલેકોઇડના હોય છે. અહીં એક તફાવત એ છે કે પ્રોટોન થાઇલેકોઇડના પટલની મુખ્ય તફાવત એ છે કે પ્રોટોન એ થાઇલેકોઇડના પટલની અંદર અથવા તો તેના અવકાશમાં સંચિત થાય છે, જ્યારે શ્વસનમાં પ્રોટોન એટલે કે H+ કણાભસૂત્રના આંતરપટલ અવકાશમાં સંચિત થાય છે. ખાસ યાદ રાખજો તફાવત કયો છે શ્વસન અને હરિતકણમાં. શ્વસન અને પ્રકાશ સંશ્લેષણમાં શ્વસન પ્રોટોન H+ કણાભસૂત્રના આંતરપટલમાં સંચિત થાય છે, જ્યારે હરિતકણમાં પ્રોટોન એ થાઇલેકોઇડ પટલની અંદર અથવા તો તેના અવકાશમાં સંચિત થાય છે. આ બે મુખ્ય તફાવત છે. શ્વસનની પ્રક્રિયામાં પ્રોટોન એટલે કે H+, યાદ રાખજો આ ખાસ પોઈન્ટ યાદ રાખજો. શ્વસનની પ્રક્રિયામાં પ્રોટોન એટલે કે H+ એ કણાભસૂત્રના આંતરપટલના અવકાશમાં સંચિત થાય છે, જ્યારે હરિતકણમાં પ્રોટોન એ થાઇલેકોઇડના પટલની અંદર અથવા તો તેના અવકાશમાં સંચિત થાય છે. કણાભસૂત્રમાં ઇલેક્ટ્રોન્સનું વહન ETS દ્વારા થાય છે. કણાભસૂત્રમાં ઇલેક્ટ્રોન્સનું વહન ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા થાય છે. ફરીથી આ પોઈન્ટ ખાસ યાદ રાખી લેજો કે ઇલેક્ટ્રોનના નિર્માણ માટે એટીપીના સંશ્લેષણ માટે પ્રોટોન્સ જોડાણ જરૂરી છે. તો શ્વસનની જેમ જ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન્સ જોડાણ સાથે સંકળાયેલ હોય છે, પણ હરિતકણમાં આ પટલ થાઇલેકોઇડના હોય છે. અહીંયા મુખ્ય તફાવત એ છે કે શ્વસનની પ્રક્રિયામાં પ્રોટોન એટલે કે H+ એ કણાભસૂત્રોના આંતરપટલના અવકાશમાં સંચિત થાય છે, જ્યારે હરિતકણમાં પ્રોટોન થાઇલેકોઇડના પટલની અંદર અથવા તો અવકાશમાં સંચિત થાય છે. બીજો પોઈન્ટ એ યાદ રાખવાનો છે કે કણાભસૂત્રમાં ઇલેક્ટ્રોન્સનું વહન ETS ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા થાય છે, જેના વિશે આપણે પ્રકરણ નંબર 14માં એનો અભ્યાસ કરવાનો
છે। હવે આપણે અહીંયા સમજીએ કે એટીપીનું સંશ્લેષણ થાય છે અને કયા કારણ, હવે એ સમજીએ કે કયા કારણોસર પટલની આરપાર પ્રોટોન ઢોળાણ સર્જાય છે। આપણે એ પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું જોઈએ કે જે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને તેના પરિવહન દરમિયાન પૂર્ણ થાય છે, જેથી તે તબક્કાઓને સુનિશ્ચિત કરી શકાય જેના કારણે પ્રોટોન ઢોળાણનો વિકાસ થાય છે। તો એટીપીના સંશ્લેષણ માટે જે પ્રોટોન્સ ઢોળાણ સર્જાય છે એ પ્રોટોન્સ ઢોળાણનું સર્જન કઈ રીતે થાય છે, એનો વિકાસ કઈ રીતે થાય છે એ આપણે આકૃતિ ઉપરથી સમજીશું। અહીંયા તમને પહેલો પોઈન્ટ આપેલો છે, જ્યારે પટલની અંદર તરફ પાણીના અણુનું વિભાજન થાય છે જેના કારણે ઉત્પન્ન થતા પ્રોટોન કે હાઇડ્રોજન આયન થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય છે। તો પહેલો મુદ્દો યાદ રાખવાનો છે તમારે આ કે પટલની અંદરની તરફ અથવા તો થાઇલેકોઇડના અવકાશમાં હાઇડ્રોજન આયન, પ્રોટોન કે હાઇડ્રોજન આયન કઈ રીતે સંચિત થાય છે। તો અહીંયા પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે, જ્યારે પટલની અંદર તરફ પાણીનું વિભાજન થાય છે, પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, જ્યારે પટલની અંદર તરફ પાણીના અણુનું વિભાજન થાય છે જેના કારણે ઉત્પન્ન થતા પ્રોટોન અથવા તો હાઇડ્રોજન આયન એ થાઇલેકોઇડ અવકાશમાં સંચિત થાય છે, બરાબર। તો આની ચર્ચા આપણે આકૃતિ 13.7 ઉપરથી કરીશું। નેક્સ્ટ એમાં બીજો પોઈન્ટ આપેલો છે, જેમ કે ઇલેક્ટ્રોન્સ ફોટોસિસ્ટમમાંથી જ્યારે પસાર થાય છે, ફોટોસિસ્ટમ 1 કે ફોટોસિસ્ટમ 2 એમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે। જ્યારે ઇલેક્ટ્રોન એ ફોટોસિસ્ટમમાંથી વહન પામે છે, ફોટોસિસ્ટમ એટલે કે પ્રકાશતંત્ર, ત્યારે પ્રોટોન એ પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે। એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે જે પટલની બહાર તરફ આવેલો હોય છે તેના પોતાના ઇલેક્ટ્રોનનો એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે। આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ આધારક સ્ટ્રોમામાંથી એક પ્રોટોન લઈ લે છે। જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે ત્યારે પટલની અંદર તરફ અથવા પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય છે। હવે બીજી થિયરી તમારે યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે। જ્યારે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન એ પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે। એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક જે પટલની બહારની તરફ આવેલો હોય છે તેના પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે। આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ આધારક એટલે કે સ્ટ્રોમામાંથી એક પ્રોટોન લઈ લે છે। જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે ત્યારે પટલની અંદર તરફ અથવા પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય છે। તો અંદર તમને પટલની અંદર તરફ પ્રોટોન મુક્ત થયેલા બતાવેલા છે, પ્રોટોન એટલે જ H+ મુક્ત થયેલા બતાવેલા છે। હવે આગળ ત્રીજો પોઈન્ટ તમને આપેલો છે, NADPનું રિડક્શન કઈ રીતે થાય છે। તો અહીંયા તમને NADPનું રિડક્શન આપેલું છે। NADP રિડક્ટેઝ નામનો ઉત્સેચક એ પટલની તરફ આવેલો હોય છે। NADP રિડક્ટેઝ ઉત્સેચક એ પટલની તરફ હોય છે, બહારની તરફ એટલે કે સ્ટ્રોમા તરફ હોય છે, બરાબર યાદ રાખજો। NADP રિડક્ટેઝ ઉત્સેચક એ પટલની તરફ એટલે કે બહારની તરફ એટલે કે સ્ટ્રોમામાં આવેલો હોય છે। PS1ના ઇલેક્ટ્રોન, આ PS1 તમને અહીંયા આપેલું છે આકૃતિમાં, PS1ના ઇલેક્ટ્રોન ગ્રાહીમાંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે સાથે આ પ્રોટોન NADP+ ને NADP H+માં રિડક્શન કરવા માટે આવશ્યક હોય છે। આ પ્રોટોન સ્ટ્રોમામાંથી પણ દૂર થાય છે। ફરી યાદ રાખજો, અહીંયા તમને NADP રિડક્ટેઝ ઉત્સેચક એ પટલની તરફ આવેલો હોય છે, બહારની તરફ એટલે કે સ્ટ્રોમામાં NADP રિડક્ટેઝ ઉત્સેચક એ બહારની તરફ એટલે કે સ્ટ્રોમા તરફ આવેલો હોય છે અને એ PS1ના ઇલેક્ટ્રોન ગ્રાહીમાંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે સાથે
આ પ્રોટોન NADP પ્લસને NADPH પ્લસ H પ્લસમાં રિડક્શન કરવા માટે આવશ્યક હોય છે. આ પ્રોટોન સ્ટ્રોમામાંથી પણ દૂર થાય છે. આગળ વાત કરીએ તો NADP પ્લસ 2H પ્લસ gives NADPH પ્લસ H પ્લસ NADP રિડક્ટેઝ દ્વારા ફેરવાય છે. એટલે અહીંયા જે પ્રક્રિયા થાય છે એ NADP રિડક્ટેઝ ઉત્સેચક દ્વારા થાય છે કે NADP રિડક્ટેઝ ઉત્સેચક દ્વારા NADP પ્લસ એ 2H પ્લસ સાથે જોડાઈ NADPH પ્લસ H પ્લસ બનાવશે. આમ હરિતકણના આધારક એટલે કે સ્ટ્રોમામાં આવેલ પ્રોટોનની સંખ્યા ઘટે છે. અહીંયા હરિતકણનું આધારક કહી શકાય. તો એના કારણે હરિતકણના આધારકમાં આવેલા પ્રોટોનની એટલે કે H પ્લસની સંખ્યા ઘટે છે, જ્યારે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે. આ રીતે થાઇલેકોઇડ પટલની આરપાર એક પ્રોટોન્સ ઢોળાંશ ઉત્પન્ન થાય છે, પ્રોટોન ઢાળ ઉત્પન્ન થાય છે, અને એ જ રીતે પોલાણની pHમાં પણ નોંધનીય ઘટાડો થાય છે. ફરીથી વસ્તુ યાદ રાખજો કે અહીંયા જ્યારે NADP રિડક્ટેઝ ઉત્સેચકના કારણે NADP એ 2H પ્લસ એટલે કે 2 પ્રોટોન સાથે જોડાઈ અને NADPH પ્લસ H પ્લસ બનાવે છે, એના કારણે હરિતકણનું જે આધારક છે જેને આપણે સ્ટ્રોમા કહીએ છીએ એમાં પ્રોટોનની સંખ્યા ઘટે છે. બીજી બાજુ થાઇલેકોઇડનો જે અવકાશ છે એમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે. આ રીતે થાઇલેકોઇડની પટલની આરપાર એક પ્રોટોન ઢાળ ઉત્પન્ન થાય છે. બહાર તરફ પ્રોટોન્સ ઓછા છે, જ્યારે અંદર થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોન્સ વધારે છે. આ રીતે પ્રોટોનનો ઢાળ ઉત્પન્ન થાય છે અને એ જ રીતે પોલાણની pHમાં પણ નોંધનીય ફેરફાર થાય છે. અને આનું પ્રોટોન્સ ઢોળાંશનું મહત્ત્વ શું છે? તો પ્રોટોન્સ ઢોળાંશ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઢાળ તૂટવાથી ઉર્જા મુક્ત થાય છે. પ્રોટોન્સ ઢોળાંશનું મહત્ત્વ એટલા માટે છે કે પ્રોટોન્સ ઢાળ તૂટે એટલે ઢાળ તૂટવાથી ઉર્જા મુક્ત થાય છે. પટલમાં આવેલ ATPaseના પારપટલ માર્ગ F0ના માધ્યમથી પટલની અંદર તરફથી બહાર આધારક તરફ પ્રોટોનની ગતિશીલતાના કારણે આ ઢોળાંશ તૂટે છે. હવે આ ઢોળાંશ કેમ તૂટે છે? તો જે પ્રોટોન્સ છે એ પ્રોટોનની ગતિશીલતાના કારણે આ ઢોળાંશ તૂટે છે. કઈ રીતે પ્રોટોન ગતિ કરે છે? તો જે પટલ છે એ પટલમાં ATPase આવેલું હોય છે અને એના પારપટલ માર્ગ F0ના માધ્યમથી પટલની અંદરની તરફથી બહાર આધારક તરફ પ્રોટોનની ગતિશીલતાના કારણે આ ઢોળાંશ તૂટે છે. તો અહીંયા આકૃતિમાં ધ્યાન રાખજો. અહીંયા ATPase આવેલો હોય છે, જેમાં ATPaseના 2 ભાગ છે. અહીંયા અંદર તરફ આવેલો ભાગ જેને F0 કહેવાય છે અને બહાર તરફ આવેલો ભાગ છે એને F1 તરીકે ઓળખવામાં આવે છે. આ ATPaseના ભાગ છે. હવે ATPaseના પારપટલ માર્ગ દ્વારા એટલે કે F0માંથી ATPaseનો આ જે F0 ભાગ છે એમાંથી પ્રોટોન છે એ પટલની બહારની તરફ પટલની અંદરથી બહાર આધારક તરફ પ્રોટોન બહાર ગતિ કરે છે, જેને કારણે ઢોળાંશ તૂટે છે. એટલે સરળ ભાષામાં એમ કહી શકાય કે આ પટલમાં ATPase આવેલો હોય છે, જેના 2 ભાગ છે, એક F0 અને બીજો F1, અને એના દ્વારા પારપટલ માર્ગ રચાય છે. એટલે કે અંદર તરફ આવેલો H પ્લસ પ્રોટોન એ આ પારપટલ માર્ગ દ્વારા આધારકમાં એટલે કે બહારની તરફ આધારક તરફ ગતિ કરે છે અને એના કારણે ઢોળાંશ તૂટે છે. હવે આગળ વાત કરીએ તો ATPaseના કારણે જે પ્રોટોન્સ ઢોળાંશ તૂટે છે એની આપણે ચર્ચા કરી કે પ્રોટોન છે એ અવકાશમાંથી પારપટલ માર્ગ ATPaseના પારપટલ માર્ગ એટલે કે F0માંથી F1 તરફ અંદરથી બહારની તરફ આવે છે અને એના કારણે પ્રોટોન્સ ઢોળાંશ તૂટે છે. હવે આ ATPase જે ઉત્સેચક છે એ ATPase ઉત્સેચકની આપણે રચનાની વાત કરીએ તો ATPase ઉત્સેચક છે એ 2 ભાગો ધરાવે છે. એક ભાગ છે એને F0 કહેવાય અને બીજો ભાગ છે એને F1 તરીકે ઓળખવામાં આવે છે.
તો ફરીથી યાદ રાખજો, એટીપીએઝ ઉત્સેચક આકૃતિમાં આપણે બતાવ્યું હતું કે પટલમાં એટીપીએઝ ઉત્સેચક આવેલો હોય છે. એટીપીએઝ ઉત્સેચકો એ 2 ભાગ ધરાવે છે. આ ક્વેશ્ચન ખાસ નીટમાં પૂછી શકાય. એટીપીએઝ ઉત્સેચક 2 ભાગ ધરાવે છે. તેમાં એક ભાગ છે જેને F0 કહેવાય છે, જે પટલની અંદર તરફ સ્થાપિત થયેલો હોય છે, અને બીજો અને પાર પટલ માર્ગની રચના કરે છે, જે પટલની આરપાર પ્રોટોનના બહારની તરફના પ્રસરણને અનુકૂળ બનાવે છે. બરાબર. તો F0નું કાર્ય શું છે? એટીપીએઝ ઉત્સેચક એ 2 ભાગ ધરાવે છે. તેમાં એક જે ભાગ છે એને F0 તરીકે ઓળખવામાં આવે છે, જે પટલની અંદર તરફ સ્થાપિત થયેલો હોય છે અને પાર પટલ માર્ગની રચના કરે છે, જે પટલની આરપાર પ્રોટોનના બહારની તરફના પ્રસરણને અનુકૂળ બનાવે છે. એટલે કે F0માંથી પ્રોટોન એ બહારની તરફ પ્રસરણ પામે છે, એ પ્રક્રિયાને અનુકૂળ બનાવવાનું કાર્ય કરે છે. હવે વાત કરીએ બીજો ભાગ. બીજો ભાગ છે F1 ભાગ છે. તેનો બીજો ભાગ, એટીપીએઝ ઉત્સેચકનો બીજો ભાગ છે, એને F1 તરીકે ઓળખવામાં આવે છે. તે થાઇલેકોઇડ પટલની બહારની સપાટી, જે આધારક સ્ટ્રોમાની તરફ ઉપસેલ હોય છે, ત્યાં હોય છે. એટલે કે એટીપીએઝ ઉત્સેચકનો બીજો ભાગ, જેને F1 કહેવાય છે, તે થાઇલેકોઇડની બહારની સપાટી કે જે આધારક તરફ હોય છે, સ્ટ્રોમા તરફ હોય છે, એ તરફ ઉપસેલો હોય છે. ચોક્કસપણે ઢોળાંશ તૂટવાની ક્રિયા પર્યાપ્ત ઉર્જા પૂરી પાડે છે, જેના કારણે એટીપીએઝના F1માં સ્વરૂપીય પરિવર્તન આવે છે, જેથી ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા ઉર્જાથી પ્રચુર એટીપીના ઘણા અણુઓનું સંશ્લેષણ થાય છે. એટલે આવો એટીપીનો ઢોળાંશ, એટીપીએઝ ઉત્સેચક દ્વારા જે પ્રોટોન્સનો ઢોળાંશ રચાય છે, પ્રોટોન્સ ઢોળાંશ તૂટે છે અને પ્રોટોન જે અંદરથી બહારની તરફ આવે છે, F0માંથી F1 તરફ આવે છે, એ પ્રક્રિયાએ એ દરમિયાન ઢોળાંશ તૂટે છે અને એ ઢોળાંશ તૂટવાની સાથે પર્યાપ્ત ઉર્જા પૂરી પાડે છે, જેના કારણે એટીપીએઝના F1માં સ્વરૂપીય પરિવર્તન આવે છે, જેથી ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા ઉર્જાથી પ્રચુર એટીપીના ઘણા અણુઓનું સંશ્લેષણ થાય છે. ટૂંકમાં આ એટીપીએઝ ઉત્સેચકના F0 અને F1 ભાગ દ્વારા જે પ્રોટોન થાઇલેકોઇડના અવકાશમાંથી બહાર આધારક એટલે કે સ્ટ્રોમા તરફ આવે છે, એના દ્વારા ઘણી અને પ્રોટોન્સ ઢોળાંશ તૂટે છે, એના કારણે ઘણા પ્રમાણમાં એટીપીનું ઉર્જા મુક્ત થાય છે અને ઘણા એટીપીના અણુઓનું સંશ્લેષણ થાય છે. હવે બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે કે રસાયણશ્રુતિ માટે, એટલે કે જે કેમિઓસ્મેટિક સિદ્ધાંત છે, એના માટે જરૂરી ઘટકો કયા છે? બરાબર. તો રસાયણશ્રુતિ માટેના જરૂરી ઘટકો, એક પટલ જરૂરી છે, એક પ્રોટોન પંપ જરૂરી છે, પ્રોટોન્સ ઢોળાંશ જરૂરી છે અને એટીપીએઝની આવશ્યકતા હોય છે. ફરીથી યાદ રાખજો, કેમિઓસ્મેટિક સિદ્ધાંત એટલે કે રસાયણશ્રુતિ માટે કયા ઘટકોની જરૂરિયાત હોય છે? આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. તો રસાયણશ્રુતિ એટલે કે કેમિઓસ્મેટિક સિદ્ધાંત માટે એક પટલ, એક પ્રોટોન પંપ, પ્રોટોન ઢોળાંશ અને એટીપીએઝની આવશ્યકતા હોય છે. બરાબર. આ એટીપીએઝ એક પટલ, એક પ્રોટોન પંપ, એક પ્રોટોન્સ ઢોળાંશ અને એટીપીએઝ ઉત્સેચકની આવશ્યકતા હોય છે. એ થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. થાઇલેકોઇડમાં અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. એટીપીએઝ એક ચેનલ કે નલિકામય માર્ગ ધરાવે છે, જે પટલની આરપાર પ્રોટોનને પરવાનગી આપે છે. મુક્ત થયેલ પર્યાપ્ત ઉર્જા એટીપીએઝ ઉત્સેચકને સક્રિય કરી એટીપીનું ઉદ્દીપન કરે છે અથવા તો નિર્માણ કરે છે. હવે આ રસાયણશ્રુતિની આવશ્યકતા શું છે? તો ઇલેક્ટ્રોનની ગતિશીલતાથી ઉત્પન્ન થયેલ એનએડીપીએટની સાથે સાથે એટીપી પણ આધારકમાં થતી જૈવસંશ્લેષણની પ્રક્રિયામાં તરત જ ઉપયોગમાં લેવાય છે, જે CO2ના સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ C3 પથ માટે જવાબદાર
છે. એટલે અહીંયા ઉત્પન્ન થતો એટીપી એની ઉપયોગિતા ક્યાં છે? તો અહીંયા જે ઇલેક્ટ્રોનના વહનની સાથે ઉત્પન્ન થયેલ NADPH, ઇલેક્ટ્રોનના વહન સાથે આગળ આપણે ચર્ચા કરી કે ઇલેક્ટ્રોનના વહનની સાથે NADPHનું નિર્માણ થાય છે અને સાથે સાથે એટીપીનું પણ સંશ્લેષણ થાય છે. તો ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલ NADPHની સાથે સાથે જે એટીપી છે એ પણ આધારક એટલે કે સ્ટ્રોમામાં થતી જૈવસંશ્લેષણની પ્રક્રિયામાં તરત જ ઉપયોગમાં લેવાય છે, જે CO2ના સ્થાપનમાં તેમજ શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર છે. ટૂંકમાં અહીંયા તમને એવું આપેલું છે કે અહીંયા જે ઇલેક્ટ્રોનના વહનથી NADPH અને એટીપીનું સંશ્લેષણ થાય છે એ બંને આધારક એટલે કે સ્ટ્રોમામાં થતી જૈવસંશ્લેષણની પ્રક્રિયામાં તરત જ ઉપયોગમાં લેવાય છે. આધારક અથવા સ્ટ્રોમામાં CO2ના સ્થાપનની પ્રક્રિયા તેમજ સંશ્લેષણ શર્કરાના સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એમાં ઉપયોગમાં લેવાય છે. CO2ના સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર છે. તો આ પોઈન્ટ ફરીથી યાદ રાખજો. ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલ NADPHની સાથે સાથે એટીપી પણ આધારક એટલે કે સ્ટ્રોમામાં થતી જૈવસંશ્લેષણની પ્રક્રિયામાં તરત જ ઉપયોગમાં લેવાય છે, જે CO2ના સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર છે. તો આ કેમિઓસ્મેટિક સિદ્ધાંત અથવા તો એને રસાયણાદ્રીકૃત સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, જે તમને થિયરીમાં રસાયણાશ્રુતિ અધિતર્ક અથવા કેમિઓસ્મેટિક અધિતર્ક એ થિયરીમાં તમને 3 માર્ક્સમાં ક્વેશ્ચનમાં પૂછી શકાય.